નમસ્કાર સર્વે મિત્રોને. મારા ફેસબુકના જેટલા મિત્રો છે અને જોતા હોય તેમને મહેન્દ્ર શાંતિલાલ થાનકી છાયા મારો બિઝનેસ ઝપાટા સર્વિસીસ ઓનલાઈન સ્કૂટર અને અમારી ઉંમર 53 વર્ષ છે. એમાં 39મું વર્ષ ટુ વ્હીલરની લાઈનમાં છું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એવા ડિજિટલ માધ્યમોથી આપણે જોડાયેલા છીએ. અને હમણાં ઘણા બધા બરડાઈ બ્રાહ્મણના ગ્રુપો છે, બ્રહ્મ સમાજના ગ્રુપો છે, તથા સનાતન ધર્મના ઘણા બધા ગ્રુપો છે. એમાં મેં એક વિચાર ક્રાંતિ અભિયાન નામનું મારો એક વિચાર રજૂ કર્યો છે. તો પરિવર્તન એ દુનિયાનો નિયમ છે. ત્યારે કાળની મોંઘવારી છે, કળિયુગ છે, તો એમાં સામાન્ય માણસ, બધી વર્ગનો માણસ પીસાય છે. તો મેં એમાં નીચે ઘણી બધી કોમેન્ટ તમે મારા વિચારો રજૂ કરવા પ્રયાસ કરું છું. સાથે કોમેન્ટમાં પણ મારી એક લિંક નાખી દઈશ, અથવા મેં વિચાર હું મૂકું છું. તો મારો વિડીયો જે લોકો અત્યારે લાઈવ હોય એ જોતા હોય, સાથે બાદમાં પણ જોવે, તેઓને મારે નમ્ર વિનંતી કે કોઈ પણ સારું કામ કરવાનું માટે તેનું મુહૂર્ત જોવામાં આવતું નથી, બરાબર. એ ઘણી બધી તન, મન ને ધન 3 રીતે પોતાને દેશ અને દુનિયાને સેવા કરી આપે, તન, મનના ધનથી, જેવી જેની અનુકૂળતા. જાજુ કંઈક એવું નથી, પણ અત્યારે મારો વિડીયો હું કહું છું. હમણાં દેવોને દેવ મહાદેવ, હમણાં મહાશિવરાત્રિ આવી રહી છે. એમાં અમારા બરડાઈ બ્રાહ્મણ નાનીનાથના આપણા શ્રી સંત શિરોમણી શ્રી તિકમાચારી બાપુ જેણે આ બપોરે રહી અને બહુ તપ કર્યું, અને તેમણે બાપુની વાવ કહેવાય છે ત્યાં આવી અને એણે પોતે ડેવલપ કર્યું. અને ઘણા એવા આજુબાજુના બધા વિસ્તારો છે, એમાં અન્ય ઘણા બધા સમાજોને, એકલા બરડાઈ બ્રાહ્મણ નાનીનાથને ઘણા બધા સમાજોને એણે આવરી અને વસુદેવ કુટુંબની ભાવનાથી ઘણા ચમત્કારો અને પોતે ઘણી બધી વસ્તુ કરેલી છે. એના માટેનું એક એને પોતે ભણેલા નહોતા, એને કોઈ શિષ્યો પણ ધારણ નથી કર્યા, પણ એમને જે વિચારો છે એમને જ્ઞાન પ્રકાશ નામનું પુસ્તક રચિત છે. અને એ બીજા મારી એ પુસ્તકની PDF જોતી હોય તો મને તમે મારા નંબર પણ લખેલા છે નીચે, એમાં તમે મને સંપર્ક કરી શકશો. તો અને સાથે સાથે આપણે બ્રાહ્મણ છે, તો બ્રાહ્મણ છે તો કર્મથી મહાન છે કોઈ બી વ્યક્તિ, બરાબર. કર્મ જેવું સારું હોય, માણસ ધારે તો નરમાંથી નારાયણ થઈ શકે, ધારે તો નરમાંથી નાલાયક થઈ શકે. એટલે એને પોતાને વિચારવાનું છે કે આપણે બ્રહ્મકુળમાં જન્મ આપ્યો છે, તો આપણે જે ઋષિ મુનિઓ અને આપણે બાપ દાદાઓની પરંપરા છે એને આપણે હવે આજના કળિયુગમાં વધારી ન શકીએ તો કાંઈ નહીં, પણ જાળવી શકીએ એવું જરૂરી છે. હું અવારનવાર હમણાં આપણે ભોપરો બરડાઈ બ્રાહ્મણનો છે, કિરણભાઈ થાનકીને એમની ટીમ સારું કામ કરે છે. પછી બાપુની